નમસ્કાર, બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. આઈસીઆઈસી પ્રોડ્યુસર એમસીએ શેર લિસ્ટિંગના દિવસે જ આઈપીઓની કિંમતની તુલનામાં 23% સુધીનો ઉછાળો નોંધાયો. શેર 20% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયો, જે 2662ના ઉચ્ચ સ્તરે સુધી પહોંચ્યો. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે પ્રાસ્તાવિક ભારત અને ઓમાન મુક્ત વેપાર હેઠળ ઓમાનથી માર્બલ બોક્સને આયાત કરવામાં આવશે. આ નિવેદન ભારત અને તુર્કી વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે આવ્યું છે, કારણ કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન દ્વારા તુર્કી બનાવટના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવા માટે ફરી ભાર મૂક્યો. આયાત પર નિર્ભરતા ઘટાડવા અને દેશી ઉત્પાદન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો. લીક થયેલા મેમો અનુસાર ટિકટોકમાં નવા અમેરિકન રોકાણકારોને પ્રસ્તાવિક સ્પિન ઓફ ડીલ બાદ જાહેર અને ઈ કોમર્સ જેવી મુખ્ય આવક લાવતી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ નહીં મળે. આથી કંપનીના ઓપરેશનલ કંટ્રોલ અને ડેટા ગવર્નન્સ અંગે પ્રશ્નો ઊભા થયા છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.